ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ આપણે જોઈ લીધો છે। હવે આવે છે વિભાગ બી કે નીચે આપેલા પ્રશ્ન નંબર 16 થી 24 માંથી કોઈ પણ 6 પ્રશ્નોના મહત્તમ 40 થી 50 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખો અને દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવેલા છે। પ્રશ્ન નંબર 16 છે કે બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે, ત્યાંથી લઈને પ્રશ્ન નંબર 24 કે ખેડૂતો માટે પશુપાલન પદ્ધતિઓ કેવી રીતે લાભદાયી છે। ચાલો તો ત્યાં સુધી આવે છે વિભાગ બી। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન અને તેના જવાબ વિશે જોઈએ। પ્રશ્ન હતો 16, બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે? તો તેમાં જવાબ આવશે કે બાષ્પીભવન થવાથી ઠંડક ફેલાય છે કારણ કે બાષ્પીભવન માટે જરૂરી ઉષ્મા પ્રવાહી તેના આસપાસના વાતાવરણમાંથી મેળવે છે, જેના કારણે આસપાસનું વાતાવરણ ઠંડુ બને છે। એટલે કે જે પ્રવાહી છે તે પોતાની આસપાસના વાતાવરણમાંથી શું કરે છે? ઉષ્મા મેળવે, શું કરે? ઠંડક મેળવે છે, જેના કારણે શું થશે કે આસપાસનું વાતાવરણ ઠંડુ બને છે। પ્રશ્ન નંબર 17 કે ગલનબિંદુ એટલે શું? બરફનું ગલનબિંદુ જણાવો। તો ગલનબિંદુ એટલે કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે, જેને શું કહેવાય? ગલનબિંદુ કહેવાય। અને બરફનું ગલનબિંદુ 0°C તાપમાને અથવા તો 273 કેલ્વિન તાપમાને આપેલું છે। એટલે કે 0°C તાપમાન જ્યારે હોય તે અંશ સેલ્સિયસ એકમમાં છે અને કેલ્વિનમાં છે 273। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 18 પ્રશ્ન નંબરમાં એમ કહેવામાં આવ્યું છે કે નીચે દર્શાવેલ તાપમાનને કેલ્વિન માપક્રમમાં ફેરવો। એટલે કે 25°C અને 100°C તાપમાન આપ્યું છે અને એને કેલ્વિન માપક્રમમાં આપણે ફેરવવાનું છે। તો એક સૂત્ર હતું કે 25°C બરાબર જે સેલ્સિયસ આપ્યા છે એ અને એની સાથે 273.15નો સરવાળો કરો ને એટલે એ કેલ્વિનમાં ફરી જશે। એટલે કે 25 + 273.15 બરાબર 298.15 કેલ્વિન તાપમાન અથવા તો 298 કેલ્વિન તાપમાન પણ તમે કહી શકો છો। ત્યારબાદ છે 100°C બરાબર 100 + 273.15 બરાબર 373.15 કેલ્વિન અથવા તો 373 કેલ્વિન તાપમાન। ચાલો ત્યારબાદ છે પ્રશ્ન નંબર 19। પ્રશ્ન નંબર 19માં શું છે? હવે કે કોષ શા માટે પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે અને આ આયોજન કોષને શેમાં મદદરૂપ થાય છે? તો જો એમાં શું છે કે કોષની અંગિકાઓને એકબીજાથી અલગ રાખવામાં મદદરૂપ કરે છે, જેથી કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ એકબીજા સાથે મળી ન જાય અને તેમજ આ આયોજન કોષને કાર્યક્ષમ રીતે કાર્ય કરવામાં મદદરૂપ કરે। શું કરે છે? કાર્યક્ષમ રીતે કાર્ય કરવામાં મદદરૂપ કરે છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 20। પ્રશ્ન નંબર 20માં છે કે કોષ કેન્દ્રના કાર્યો જણાવો। કે જે કોષ કેન્દ્ર છે તેનું કાર્ય જણાવવાનું છે। તો એના કાર્યો નીચે મુજબ છે। કેવા? તો કે કોષની બધી જ પ્રવૃત્તિઓનું નિયમન કરે। શું કરે? બધી જ પ્રવૃત્તિઓનું નિયમન। ત્યારબાદ છે કોષ વિભાજનમાં ભાગ લે। કે જ્યારે કોષનું વિભાજન થતું હોય ને ત્યારે શું થાય? કોષ વિભાજનમાં ભાગ લેશે કોણ? તો કે કોષ કેન્દ્ર। અને આનુવંશિક લક્ષણોનું વહન કરે છે। કેવા લક્ષણો? આનુવંશિક લક્ષણોનું વહન કરવાનું કાર્ય કોષ કેન્દ્ર કરે છે। પ્રશ્ન નંબર 21 છે કે તફાવત આપો, અંતર અને સ્થાનાંતર। હવે આપણને આ પ્રશ્ન જેટલા માર્ક્સમાં પૂછવામાં આવ્યો છે તે રીતના આપણે તેનો જવાબ આપવાનો હોય છે। તો પહેલાં અંતર અને સ્થાનાંતર વચ્ચેનું આપણે શું કરીશું? વ્યાખ્યા લખી નાખશું। કે અંતર એટલે શું? કે ગતિમાન પદાર્થોએ કાપેલા કુલ પંથની લંબાઈને અંતર કહેવામાં આવે છે। સ્થાનાંતર એટલે શું? તો કે ગતિમાન પદાર્થોના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર। એટલે કે શરૂ કરીને અને જ્યાં પૂરું થાય છે તે વચ્ચેનું અંતર, જેને શું કહેવાય? સ્થાનાંતર કહેવામાં આવે છે। હવે અંતર છે એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર સદિશ રાશિ છે। ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 22। હવે પ્રશ્ન નંબર 22માં શું કહેવામાં આવ્યું છે? તો કે વૈજ્ઞાનિક કારણ આપો। ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે। શું છે? કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, એનું વૈજ્ઞાનિક કારણ આપવાનું
છે। તો શું થશે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, કારણ કે કોઈ પણ પદાર્થની ગતિનું વર્તન કરવા સંદર્ભ બિંદુ જરૂરી છે। શું છે કે સંદર્ભ બિંદુની જરૂરિયાત પડે છે। હવે એક પદાર્થ એક સંદર્ભ બિંદુની સાપેક્ષમાં ગતિમાં હોય છે, જ્યારે બીજા સંદર્ભની બિંદુની સાપેક્ષમાં તે સ્થિર હોય છે। એટલે કે બે બિંદુ હોય તો એક સ્થિર હશે અને બીજું શું હશે કે એની સાપેક્ષમાં ગતિ કરતું હશે। ઉદાહરણ આપ્યું છે કે બસમાં બેઠેલ વ્યક્તિ બસની સાપેક્ષે સ્થિર છે, જ્યારે રસ્તામાં ઊભેલ વ્યક્તિની સાપેક્ષમાં કેવું હોય છે, ગતિમાં હોય છે। ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 23। હવે પ્રશ્ન નંબર 23માં એક દાખલો ગણવાનો છે। શું છે કે 500 ગ્રામ દળની હથોડી, હવે 500 ગ્રામ દળની હથોડીને 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગ આપીને એક ખીલી પર ઠોકવામાં આવે છે। એટલે આપણને બધાને ખબર છે કે ખીલી મારતા હોય તો બળ કરીને ઠોકવામાં આવતી હોય છે। તો આ ખીલી હથોડીને 0.1 સેકન્ડમાં સ્થિર કરી નાખે છે। તો ખીલી વડે હથોડી પર લાગતું બળ શોધો। તો આમાં બળ શોધવાનું છે। બળ શોધવાનું સૂત્ર છે F = ma। શું છે કે F બરાબર m × a। આ શું છે દળ અને આ શું છે a એટલે કે પ્રવેગ અને m એટલે થશે દળ। હવે દળ તમને આપ્યું છે, શું છે કે હથોડીનું દળ કેટલું આપ્યું છે 500 ગ્રામ। હવે આપણે એને કિલોગ્રામમાં ફેરવવું પડશે, એમાં કિલોગ્રામમાં, એટલે કિલોગ્રામમાં ફેરવશું એટલે શું થશે કે છેદમાં 1000 વડે એને ભાગવા પડશે, એટલે 0.5 કિલોગ્રામ શું થશે હથોડીનું દળ મળશે। પછી હથોડીનો પ્રારંભિક વેગ આપ્યો છે u બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ, હથોડીનો અંતિમ વેગ આપ્યો છે 0 મીટર પ્રતિ સેકન્ડ, સમય આપ્યો છે t બરાબર 0.1 સેકન્ડ। ચાલો હવે બધામાં એ આપેલો નથી, બીજી બધી માહિતી તમને આપેલી છે, એટલા માટે પહેલાં તો આપણે પ્રવેગ મેળવીશું। કયું સૂત્ર મૂકીએ તો કે a બરાબર v - u છેદમાં t। v એટલે કે અંતિમ વેગ કેટલો છે 0, u એટલે -20 અને t એટલે 0.1 મીટર પ્રતિ સેકન્ડ તમને આપેલું છે। કિંમત મૂકશો એટલે એની કિંમત તમને કેટલી મળશે -200 મીટર પ્રતિ સેકન્ડ, એકમ મૂકવો ફરજિયાત છે। હવે એ મળી ગયો તો આપણને ખબર છે કે બળ માટેનું સૂત્ર છે કે F = m × a। એટલે ચાલો હવે માસ તમને એટલે કે દળ તમને આપેલું છે, એટલે કે આપણે જે મેળવ્યું 0.5 કિલોગ્રામ ગુણ્યા a, એટલે કે એ તમે અહીંયા મેળવ્યું કે -200 મીટર પ્રતિ સેકન્ડ ઇનવર્સ। ચાલો તો હવે એનો બંનેનો ગુણાકાર કરશો એટલે કેટલા મળશે -100 ન્યૂટન મળશે તમને। તો શું થઈ ગયું, એ થઈ ગયો તમને મળેલો લાગતું બળ, એટલે કે જવાબ મળી ગયો, જે લાગે છે ને બળ એનો જવાબ મળી। ચાલો હવે આપણે વિભાગ બી નો લાસ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 24। શું છે કે ખેડૂતો માટે પશુપાલન પદ્ધતિઓ કેવી રીતે લાભદાયક છે। તો શું છે કે ખેડૂતો માટે પશુપાલન પદ્ધતિઓ ઘણી રીતે લાભદાયી છે, જેમ કે તો કે દૂધ, ઈંડા, માંસ, ઊન વગેરે જેવી કૃષિ પેદાશો મેળવી શકાય છે। આ ઉપરાંત ખેતી માટે ખેંચાણ બળ, એટલે કે કોઈ પણ ખેંચાણનું કાર્ય હોય અથવા તો ભાર વહન માટે પશુઓનો ઉપયોગ કરી શકાય છે। ઉદાહરણ તરીકે બળદ દ્વારા શું થાય કે બળદ ગાડી લઈ જઈએ, એમાં આપણે ઘણો સામાન ભર્યો હોય અથવા તો કોઈ પણ વસ્તુ હોય તો શું થાય ખેંચાણ દ્વારા એનું વહન કરી શકાય છે। ત્યારબાદ છે પશુઓના છાણનો ઉપયોગ ખાતર તરીકે કરી શકાય છે, જે જમીનને કેવી કરે ફળદ્રુપતામાં વધારો કરે છે, એટલે કે જમીનને ફળદ્રુપ બનાવે છે। હવે પશુપાલન ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે। આર્થિક સુરક્ષા એટલે કે પૈસાની દ્રષ્ટિએ કઈ રીતના, તો કે આપણે એને ઘણા દૂધાળા પશુઓ હોય તો શું થાય કે દૂધ વેચીને પણ એમાંથી પૈસા કમાઈ શકીએ, ઈંડા દઈને, માંસ દઈને અથવા તો ઊન વેચીને પણ શું કરી શકીએ પૈસા કમાઈ શકીએ છીએ। તો આપણો પાર્ટ બી અહીંયા પૂર્ણ થાય છે।